બતાય હું કેમ થયું એ સવારમાં મારા બા અહીંથી બારે કચરું નાખવા નીકળ્યા, હાથમાં કાથરો જેવું તગારા જેવું હતું. તો ખૂટિયા આમથી આવી અને માથા મારવા માંડ્યો, સિંગડું મારી દીધું. મારા બાના દિવાલ આમ ભીસાઈ ગયા અને સિંગડું આતરમાં લાગી ગયું, આતરડા બહાર નીકળી ગયા અને 3-4 ઘા લાગ્યા. અને આ ગામની અંદર ખૂટિયાનો બહુ ત્રાસ છે. શેરી ગલીએ તમને ખૂટિયા જોવા મળે છે અને ગામવાળા કાંઈ ધ્યાન દેતા નથી. સરપંચશ્રી કોઈ અધિકારી કોઈ ધ્યાન દેતા નથી. જેથી કરીને ખૂટિયાનું ત્રાસ ઓછો થાય એવું અમને કરી બતાવો સારું. રહી ગયું કહેવાનું એટલું રહી ગયું કે માણસો મરી જાય એની સબ લઈને જાય ને ત્યારે ખૂટિયા સબ જવા હાલવા નથી દેતા ને આડા ખૂટિયા પડે છે. અને બાયું હનાન કરવા જાય ને હનાન માં આડા ખૂટિયા પડીને આડા બાયું હનાન નથી કરવા દેતા, બાયું મારે જ ખૂટિયા એવી પીતા પીતા જ રહેવું પડે ને. હા, પીતા પીતા જિંદગી આનું ગમે એ કઈક કરો તમે ગમે અમારા રસ્તે બોલશે થઈ ગયો બધે ઘરમાં અમારું છોકરા નિશાળે જાય ને એને મૂકવા જવા છોકરા એ બીક લાગે. છોકરા મૂકવા કેમ બહુ બીક લાગે અમને તો નકરા ખૂટ્યા જ છે.